જય અંબે. લક્ષ્મી દેવી જગતમાં જ્ઞાન વિજ્ઞાનની દેવી સરસ્વતી કરતાં સમૃદ્ધિની દેવી લક્ષ્મીની ઉપાસના વધારે કરવામાં આવે. તેના કારણો દેખીતા છે. તેઓ વિષ્ણુની શક્તિ પત્ની હોવાને લીધે તેમને ભરણ પોષણ કરનાર, વિપુલતા અને ધનની દેવી તરીકે આલેખવામાં આવે. ભરણ પોષણ માટે આ બંનેની સરખી જરૂર છે. વેદોમાં શ્રી અથવા લક્ષ્મી તરીકે આલેખાયેલા આ દેવી સંપત્તિ અને ભાગ્ય, શક્તિ અને સૌંદર્યના દેવી. જોકે એવું માનવામાં કારણને અવકાશ છે. શ્રી અને લક્ષ્મી જુદી જુદી દેવીઓ, છતાં પણ તેમના વર્ણનો એટલા બધા સરખા છે કે આપણે એવા નિર્ણય પર આવવું પડે કે તેઓ એક જ દેવીનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક વિદ્વાનો માને છે કે શ્રી એ પ્રાક વૈદિક દેવી હતી અને તેમનો સંબંધ ફળદ્રુપતા, જળ, કૃષિ સાથે હતો. પછીથી તેનું સંયોજન કે એકીકરણ વેદની સૌંદર્યની દેવી લક્ષ્મી સાથે કરી દેવામાં આવ્યું. પુરાણોના મતાનુસાર લક્ષ્મી પ્રથમ અવતારમાં ભૃગુ ઋષિ અને તેમની પત્ની ખ્યાતિના પુત્રી હતા. પછીથી જ્યારે ક્ષીરસાગરનું મંથન કરવામાં આવ્યું ત્યારે તેમાંથી એનો પ્રાદુર્ભાવ થયો. તેઓ વિષ્ણુના પત્ની હોવાથી જ્યારે વિષ્ણુ અવતાર લે છે ત્યારે દેવી પણ અવતરે. જ્યારે વિષ્ણુના અવતારો વામન, પરશુરામ, રામ, કૃષ્ણ તરીકે થયા ત્યારે તે દેવી પદ્મા અથવા કમલા, ધરણી, સીતા અને રૂકમણી તરીકે અવતરી. જેમ શબ્દ અને તેના અર્થને, જ્ઞાનને, બુદ્ધિને, સત્કાર્ય અને ધાર્મિકતાને એકબીજાથી અલગ પાડી શકાતા નથી, તેવી જ રીતે આ દેવીને વિષ્ણુથી અલગ પાડી શકાતા નથી. પુરુષત્વને લગતી બધી બાબતોનું પ્રતિનિધિત્વ દેવ એટલે કે વિષ્ણુ કરે. સ્ત્રીત્વને લગતી બધી પ્રતિનિધિત્વ દેવી લક્ષ્મી કરે. સામાન્ય રીતે લક્ષ્મીને મોહક રીતે સૌંદર્યવતી, કમળ પુષ્પ પર ઊભેલા, બંને હાથમાં કમળ ધારણ કરતા હોય તે રીતે આલેખવામાં આવે. કદાચ આને લીધે જ તેના નામ પદ્મા અથવા કમલા પાડવામાં આવે. શણગાર તરીકે કમળનો હાર ધારણ કરતાં પણ તેમને દર્શાવવામાં આવે. ઘણીવાર બંને બાજુથી હાથી તેના ઉપર કળશમાંથી જળનો અભિષેક કરતા હોય અને અપ્સરાઓ કળશ આપતી હોય એવી રજૂઆત કરવામાં આવે. તેના રંગનું વર્ણન જુદું મળી આવે. શ્યામ, ઘેરો, ગુલાબી, સોનેરી, પીળો અથવા સફેદ. વિષ્ણુ સાથે હોય છે ત્યારે બે હાથવાળા રજૂ કરવામાં આવે. જ્યારે મંદિરમાં પૂજા કરવામાં આવતી હોય, લક્ષ્મીના અલગ મંદિરો બહુ જ દુર્લભ છે, ત્યારે તેમને પદ્મના આસન ઉપર બેઠેલા અને પદ્મ, શંખ, અમૃત કળશ, બિલ્વ ધારણ કરતા 4 હાથવાળા દર્શાવવામાં આવે. કેટલીક વાર બિલ્વ ફળને બદલે બીજી જાતનું મહાલિંગ, નારંગી દર્શાવવામાં આવે. જ્યારે તેમને અષ્ટભુજાવાળા દર્શાવવામાં આવે ત્યારે ધનુષ્ય અને બાણ, ગદા, ચક્રનો ઉમેરો કરવામાં આવે. ખરું કહે તો આ દુર્ગાનું સ્વરૂપ એ જ મહાલક્ષ્મી છે. આ ખૂબ પ્રતિકાત્મક ચિત્રની પાછળ સમજૂતી રહેલી છે. તેને સમજાવટનો પ્રયત્ન કરીએ તો જ્યારે તેને શ્યામ વર્ણના દર્શાવવામાં આવે ત્યારે એમ દર્શાવવામાં આવે છે કે તે વિષ્ણુના પત્ની છે. વિષ્ણુ શ્યામ રંગના દેવ છે. જો તેને સોનેરી પીળા રંગના દર્શાવવામાં આવે તો તેઓ બધી સંપત્તિના ગંગોત્રી છે. જો સફેદ વર્ણ હોય તો નિસર્ગના શુદ્ધતમ સ્વરૂપનું સૂચન, વિશ્વનો વિકાસ થયો છે. ગુલાબી વર્ણ વધારે સામાન્ય છે. બધા પ્રાણી માટેની તેમની કરુણાનું દ્યોતક છે, કેમ કે તેઓ જગન્માતા છે. તેમના 4 હાથ માનવજીવનનું લક્ષ્ય એવા 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ બક્ષવાની શક્તિની સૂચન કરે. ખીલવાના અલગ અલગ તબક્કામાં રહેલા કમળો, લોક, વર્ષ પ્રાણીની ઉત્ક્રાંતિના તબક્કાનું સૂચન કરે. આપણા શ્રમના ફળનું સૂચક તેના હાથમાં રહેલું ફળ છે. ગમે એટલી મહેનત કરીએ પણ ફળ બક્ષવાની બાબતમાં જ્યાં સુધી માની પૂરતી કૃપા ન થાય, કશું જ ફળદાયી નીવડતું નથી. જો તેના હાથમાં શ્રીફળ રહેલું હોય તો તેની કાચલી, ગર્ભ અને પાણીનો અર્થ એ થાય કે તે દેવીમાંથી સૃષ્ટિની 3 કક્ષાઓ સ્થૂળ, સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ ઉદ્ભવેલી છે. જો ફળ દાડમ કે નારંગી હોય તો તેણે ઉત્પન્ન કરેલ લોક તેના નિયંત્રણ હેઠળ છે. તેઓ પોતે બધાથી પર છે. જો તે ફળ બિલ્વ ફળ હોય
તો સ્વાસ્થ્ય માટે સારું છે. આધ્યાત્મિક જીવનના સર્વોચ્ચ પુરુષાર્થ મોક્ષનું સૂચન કરે છે. અમૃત કલશ એ જ વસ્તુ સૂચવે છે કે દેવી જ આપણને અમૃતત્વનો આનંદ આપી શકે. કેટલાક ચિત્રોમાં દેવીનું વાહન ઘુવડ છે એમ દર્શાવવામાં આવે છે. વિચિત્ર લાગે છે. જેનો દેખાવ જ કદરૂપો હોય, દર્શન જ અમંગલ હોય એવું વિરૂપ પક્ષી સમૃદ્ધિને સૌંદર્યની દેવીનું વાહન હોઈ શકે. પરંતુ એક વખત જો તેનું પ્રતિકાત્મક રહસ્ય ખુલી જાય તો આપણે એ બિચારા પક્ષીનું ને દેવીનું સાચું મૂલ્યાંકન કરી શકીશું. સંસ્કૃત ભાષામાં ઘુવડને ઉલ્લુક શબ્દ છે. દેવોના રાજા ઇન્દ્ર માટે વપરાતા નામોમાંનું એક ઉલ્લુક પણ છે. લોકો જેની કામના આખી જિંદગી સુધી કર્યા કરે તે ધન, સત્તા, કીર્તિના મૂર્તિમાન સ્વરૂપ દેવોના રાજા ઇન્દ્ર સિવાય સૌંદર્યની દેવીને બીજું કોણ વધારે સારું વાહન સ્વારી માટે મળી શકે. સાથે સાથે આધ્યાત્મિક સમૃદ્ધિને બદલે દુનિયાવી સમૃદ્ધિની ખોજ કરતા રહેતા સાધકોને ચેતવણી પણ મળી જાય છે. કેમ કે આ દેવીનું વર્ણન કરતાં ઇન્દ્રની કીર્તિને પણ આ કદરૂપા અને અંશતઃ અંધ પક્ષીની સાથે સરખાવવામાં આવે. શ્રીમદ ભાગવતમાં સુંદર વર્ણ પરથી આપણે ઉલ્લુકને સ્થિતપ્રજ્ઞ, સ્થિર બુદ્ધિવાળા માણસ સાથે ઉદારતાપૂર્વક સરખાવી શકીએ. તો પછી એ પ્રતીકનો અર્થ એવી રીતે ઘટાવી શકીએ કે માતા લક્ષ્મી આધ્યાત્મિક શાણપણાના અધિષ્ઠાત્રી દેવી છે. આપણે એટલી ઉદારતા ન દાખવી હોય તો તેની પાસેથી આપણે બીજી રીતે પણ પાઠ શીખી શકીએ. જ્ઞાનના સૂર્યના પ્રકાશની સામે તમારી આંખ બંધ ન કરી શકો. માનવ જાતિ માટે લાગણી હોવાથી કરુણાવાળી માતાએ અજ્ઞાનના મૂર્તિમાન સ્વરૂપને નિયંત્રણ હેઠળ રાખ્યું. જય લક્ષ્મી મા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ કમલનયનમ લોકવિદ્યા લક્ષ્મીકાંતમ. આપણે લક્ષ્મીકાંત નથી બનવાનું, લક્ષ્મીના પુત્ર બનીએ. અસ્તુ.